નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવ્યા છે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પૂજામાં હાજર। હર્ષ સંઘવી દ્વારા મંદિરમાં ધ્વજા ચઢાવવામાં આવી। મંદિરના કપાટ ખુલ્યા। હર્ષ સંઘવી પૂજામાં જોડાયા। મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। તો મંદિરના કપાટ ખુલ્યા છે। મંદિરમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો છે। દૂર દૂરથી ભક્તો મંદિરે પહોંચ્યા છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ભગવાન જગન્નાથની આજે નેત્રોત્સવ વિધિ। ભક્તોમાં અતિ ઉત્સાહિત માહોલ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પૂજામાં હાજર જોવા મળ્યા। તો મંદિરના દ્વાર ખુલ્યા છે। ભક્તો અતિ ઉત્સાહિત જોવા મળ્યા છે। હર્ષ સંઘવી દ્વારા ધ્વજા ચઢાવવામાં આવી। મંદિરના કપાટ ખુલતાની સાથે ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। તો મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી છે। ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ। મંદિરના દ્વાર ખુલતાની સાથે ભક્તોએ જય જગન્નાથના નારા લગાવ્યા છે અને સાથે જ આખું વાતાવરણ જે છે તે ભક્તિમય જોવા મળી રહ્યું છે। નાદ સાથે જ ભક્તોમાં અતિ ઉત્સાહિત માહોલ જોવા મળ્યો। તો મંદિરના કપાટ ખુલતાની સાથે ભક્તોમાં ઉત્સાહ અને સાથે ભગવાન જગન્નાથજીની આજે જે નેત્રોત્સવ વિધિ દરેક ભક્તો ઉપસ્થિત જોવા મળ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પૂજામાં હાજર જોવા મળ્યા। હર્ષ સંઘવી દ્વારા મંદિરમાં ધ્વજા ચઢાવવામાં આવી। મંદિરના કપાટ ખુલતાની સાથે જય જગન્નાથના નાદથી આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। તો ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રથયાત્રાની તમામ જે તૈયારીઓ છે તે ચાલી રહી છે। સાથે સાથે જે રીતે દર વર્ષની જેમ આ વખતે પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। ભગવાન તેઓના મામાના ઘરેથી આવ્યા અને નેત્રોત્સવ વિધિ જે છે તે કરવામાં આવી। વૈદિક મંત્રોચ્ચાર સાથે આ વિધિ કરવામાં આવી। રથયાત્રા પૂર્વે યોજાય છે આ નેત્રોત્સવ વિધિ। તો નેત્રોત્સવ વિધિનું પણ ખૂબ જ મહત્વ છે। નેત્રના ઉત્સવને કહેવામાં આવે છે નેત્રોત્સવ। તો ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ, જેમાં જાંબુ અને કેરી ખાવાના કારણે પ્રભુને આવે છે આંખો।
તો જાંબુ અને કેરી ખાવાથી પ્રભુને આંખો આવે છે અને નાથને આંખો ઉપર બાંધવામાં આવે છે પાટા. તો વૈદિક મંત્રોચ્ચાર સાથે આંખમાં પૂરવામાં આવે છે રંગ. જે રીતે વૈદિક મંત્રોચ્ચાર સાથે આ પૂજા કરવામાં આવે છે, જેમાં આંખમાં કરવામાં આવે છે કાજલ અને મધનું આંજણ. તો ભગવાનને જ્યારે આંખો આવે છે ત્યારે ભગવાનની આંખમાં કાજલ અને મધનું આંજણ કરવામાં આવે છે અને ભગવાનની આંખમાં ઘી તેમજ મધ આંજવામાં આવે છે. તો ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ આજે નેત્રોમાં આંજણ લગાવી પૂર્ણ થાય છે આ નેત્રોત્સવ વિધિ. તો ચંદન અને ઔષધિઓથી ભગવાનની સેવા કરવામાં આવે છે. તો ઠંડક માટે ભગવાનને ચંદનનો લેપ પણ લગાવવામાં આવે છે. તો અષાઢી બીજે આંખોના પાટા ખોલવામાં આવશે અને પછી જગતનો નાથ દર્શન કરવા આપવા માટે ખુદ ભક્તોને પહોંચશે. શેરીએ શેરીએ ગલીએ ગલીએ ભગવાન જગન્નાથ જશે, ભક્તોને દર્શન આપશે. રથયાત્રા પૂર્વે આ નેત્રોત્સવ વિધિ યોજાય છે. નેત્રના ઉત્સવને આ નેત્રોત્સવ કહેવામાં આવે છે. તો ખાસ આ તમામ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવતી હોય છે. ભગવાન જાંબુ અને કેરી ખાવાના કારણે ભગવાનને આંખો આવે છે અને ત્યારે કાજલ અને મધનું આંજણ કરવામાં આવે છે. તે બાદ નેત્રને પાટા બાંધી દેવામાં આવે છે. પછી રથયાત્રાના દિવસે એટલે કે અષાઢી બીજનો એ દિવસ હોય છે અને ભગવાનને જ્યારે આંખો ખોલવામાં આવે છે. આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી અનિતા, આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ, કેવો માહોલ, ભક્તોમાં કેટલો ઉત્સાહ? જોઈ શકો છો કે ભગવાન જગન્નાથજીના નિજ મંદિરના કપાટ જે છે તે ખુલી ગયા છે અને વિધિ વિધાન પૂર્વક શાસ્ત્રોક્ત વિધિથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આરતી કરવામાં આવી. અને હાલ આપ જોઈ શકો છો જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી છે તેમના આંખો પર પાટા બાંધવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે ભગવાન જયારે 15 દિવસ મોસાળમાં હતા ત્યારે તેમનું ખૂબ જ લાલન પાલન કરવામાં આવ્યું. તેમને હરેક જાતના ભોગ ધરાવવામાં આવ્યા. મોસાળમાં તેમને દરરોજ કેરી અને જાંબુનો પ્રસાદ ધરાવવામાં આવતો, જેના કારણે થઈને ભગવાન જે છે તે બીમાર થઈ જાય છે અને ત્યારે આ બીમાર થાય છે તે વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે. ત્યારે અત્યારે હાલ આપ જોઈ શકો છો નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. હવે ગયા દિવસ ભગવાનના આગે આ રીતના પાટા બાંધેલા જોવા મળશે. ત્યારે વિશેષ શૃંગાર જે છે તે પણ આજે ભગવાનને કરવામાં આવ્યું છે. ત્યારે મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર છે તે જોવા મળી રહ્યું છે અને ભગવાન આજે 15 દિવસ બાદ જયારે નિજ મંદિર પધાર્યા છે ત્યારે તેમની એક ઝલક જોવા માટે થઈને હજારો ભક્તો જે છે તેમની ભીડ અહીંયા જામી છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદની અસ્મિતા સમાન ગણાતું આખા દેશભરમાં જાણીતું આજે રથયાત્રાનું મહત્વ જે છે તેને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આજે ભગવાન જગન્નાથજી નિજ મંદિરમાં આવી ગયા છે અને આપ જોઈ શકો છો કે ધાર્મિક અને વૈદિક વિધિઓ પ્રમાણે તમામ વિધિઓનો પ્રારંભ થયો છે અને આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી, જેમાં ત્રણેય ભગવાનની આંખે પાટા બાંધવામાં આવે છે. હવે આ પાટા જે રીતે ભગવાન રથયાત્રાએ નીકળશે ત્યારે જ ખોલવાના છે અને હમણાં 2 દિવસ ભગવાનની આંખે પાટા બાંધવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન બીમાર થઈ જાય છે એટલા માટે તેમને આંખે પાટા બાંધવામાં આવે છે અને આ પાટા બાંધવાની જે વિધિ છે તેને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે. ત્યારે મંદિરમાં ભીડ પણ જોઈ શકો છો, મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. આ ભગવાનની 149મી રથયાત્રા છે ત્યારે હવે 2 દિવસ આડા છે ત્યારે તમામ વિધિઓ આજે કરવામાં આવી. આજે ભગવાનની વિધિ વિધાનપૂર્વક ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું. વર્ષમાં એકવાર ભગવાનની ધજા બદલવામાં આવે છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આજે ત્રણેય મૂર્તિ જે છે તેને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી. રત્નવેદી પ્રતિષ્ઠા જેને કહેવામાં આવે છે
તે આજે કરવામાં આવી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભગવાનની ફરીથી એકવાર મંદિરમાં પ્રતિષ્ઠા થઈ છે અને ભગવાને આખા પાટા બાંધીને ભક્તોને આજે દર્શન આપ્યા છે ત્યારે મહત્વની વળાય એવી આ નેત્રોત્સવ વિધિ છે. ખાસ તો વાત કરવામાં આવે તો જેવા મંદિરના કપાટ ખુલ્યા કે તરત જ ભક્તોનું ઘોડાપૂર જે છે તે જોવા મળ્યું. જેવા મંદિરના કપાટ ખુલ્યા કે ત્યાંના તરત જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અને મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ભગવાનની પૂજા અને આરતી કરવામાં આવી અને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે અત્યારે આ ત્રણેય ભગવાન જેમાં ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો છે. વિશેષ વાઘા આજે એમને ધારણ કર્યા છે અને ખાસ જો વાત કરવામાં આવે તો હવે 2 દિવસ તેમને પ્રમાણે જ ભક્તોને દર્શન આપવાના છે. ત્યારે બિલકુલ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો અષાઢી બીજે આંખોના પાટા ખોલવામાં આવશે. ભગવાનના રથયાત્રા પૂર્વે યોજાય છે આ નેત્રોત્સવ વિધિ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પૂજામાં હાજર. નેત્રના ઉત્સવને કહેવામાં આવે છે નેત્રોત્સવ. મંદિરના કપાટ ખુલ્યા છે. હર્ષ સંઘવી પૂજામાં જોડાયા. ભક્તોએ દર્શન કર્યા. જાંબુ અને કેરી ખાવાના કારણે પ્રભુને આવે છે આંખો અને ત્યારે પ્રભુને કાજલ અને મધનું આંજણ કરવામાં આવે છે અને આંખે પાટા બાંધી દેવામાં આવે છે. નાથને આંખો પર બાંધવામાં આવતા હોય છે પાટા.